ફરી સપાટી પર જોવા મળી રહ્યો છે। જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા સામે કાર્યકર ભારતી ભણવાડિયાના આક્ષેપ કે જ્યાં સતીશ નિશાળિયાના જે પાપનો ગળો ભરાઈ ચૂક્યો છે તેવું ભારતી ભાણવડિયાએ નિવેદન આપ્યું છે। કરજણ નગરપાલિકામાં સતીશ નિશાળિયાના લીધે જ જે બળવો થયો છે તેવી વાત કરાઈ છે। ભાજપને હરાવવા માટે સતીશ નિશાળિયાએ બળવો કરાવ્યો છે। સતીશ નિશાળિયાને લોકોને ધમકાવી તેમના કરિયર સાથે ચેડા કરે છે, જ્યારે કે ઊંચા હોદ્દા પર બેસીને અભદ્ર ભાષાનો ઉપયોગથી ભાજપને નુકસાન થતું હોવાની પણ વાત કરવામાં આવી છે। અગાઉ ભારતી ભાણવાડિયાને વાઘોડિયાના પ્રભારી પણ બનાવવામાં આવ્યા હતા। તમે બહુ નિર્દોષ લોકોની હાઈ લીધી છે, બદદુબા લીધી છે, બહુ લોકોનું ખરાબ કર્યું છે। પાપનો ગળો તો ભાઈ તમારો ભરાઈ ચૂક્યો છે, તમારો ભરાઈ ચૂક્યો છે પાપનો ગળો। અને આ કરજણ નગરપાલિકામાં જે બળવો થયો એ તમારા તો પુણ્ય પ્રતાપ છે। તમે જ ભાજપને હરાવવા માટે આ બધું કર્યું છે। અને ભૂતકાળમાં પણ તમે ભાજપ વિરુદ્ધ ઘણા બધા ઇલેક્શનોમાં ભાજપ વિરુદ્ધ જ કામ કરતા હતા અને એના પુરાવા લોકો ઉપર સુધી આપતા હતા, પણ તમારી કોઠીમાં પુણ્ય હતું એટલે તમને કઈ કશું થતું નહોતું। પણ હવે તો બજરંગબલીએ ગદા હાથમાં લઈ લીધી છે ભાઈ, બરાબર। અને તમે ભાજપની ચિંતા ના કરશો। સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાયા છે। માનુ, વડોદરા ભાજપમાં જૂથવાદ ફરી સપાટી પર જોવા મળી રહ્યો છે, શું વિગત? નેહા, વડોદરા ભાજપમાં જૂથવાદ એ નવી વાત નથી, પરંતુ અવારનવાર આવા વિવાદો બહાર આવતા હોય છે। રવિવારે સતીશ પટેલે જે નિવેદન કર્યું કે જો અહીંયા તમારે અમારી ચેનલને જીતાડવી હશે તો ઠીક છે, નકર તમારા મકાન તોડાવી નાખશું। અને જે કરજણની અંદર બળવો થયો છે, ભાજપમાં જ કેટલાક કોર્પોરેટરો હતા અને એમને ટિકિટ ન મળતા એ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે, એટલે આ વિવાદ અત્યારે છેડાયો છે। અને ભાજપના કાર્યકર ભારતીબેન ભાણવડિયા છે, તેમના દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે અને સતીશ પટેલ ઉપર આક્ષેપ કર્યો છે કે તમારો પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે। કરજણ નગરપાલિકામાં તમારા જ કારણે બળવો થયો છે અને આ જૂથવાદ છે ચરમસીમાએ આવ્યો છે। ભાજપને હરાવવા માટે સતીશ પટેલ જ આ કરાવ્યું હોવાનો આક્ષેપ પણ આ ભારતીબેન દ્વારા કરવામાં આવ્યો છે। જો કરજણની સ્થિતિની વાત કરીએ તો કરજણમાં અત્યારે બે જૂથ પડી ગયા છે। એક સતીશ પટેલ જે અત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ છે, આ ઉપરાંત અક્ષય પટેલ જે ત્યાં ભાજપના ધારાસભ્ય છે કરજણમાં। આ બંનેના જૂથના કારણે ત્યાં વિવાદ સર્જાયો છે। કરજણમાં ભાજપ બે જૂથમાં વહેંચાયેલું છે। જે લોકોને ટિકિટ નથી મળી તે ધારાસભ્યના સહયોગથી અત્યારે આમ આદમી પાર્ટી કે અપક્ષ લડી રહ્યા છે અને એના કારણે આ કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ત્યારે આ ભારતીબેન ભાણવડિયાનો વિડીયો વાયરલ થતા અત્યારે નવો વિવાદ થયો છે અને ભાજપમાં ચાલતી જૂથબંધી અત્યારે ચરમસીમાએ જોવા મળી રહી છે। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।